ભક્તો, હોલિકા દહનનો પવિત્ર તહેવાર માત્ર લાકડા સળગાવવાનો ઉત્સવ નથી, પરંતુ તે આપણા જીવનમાં રહેલી તમામ નકારાત્મકતા, દરિદ્રતા અને દુર્ભાગ્યને ભસ્મ કરીને જીવનમાં સકારાત્મકતા, સુખ અને સમૃદ્ધિના નવા રંગો ભરવાનો એક અત્યંત દિવ્ય અને ચમત્કારી અવસર છે. આ વર્ષે આવનારા હોલિકા દહનના ખાસ દિવસે પૂજા, પાઠ કે વ્રત ભલે તમારાથી ન થઈ શકે, પરંતુ આ પવિત્ર અને પ્રભાવશાળી રાત્રિ પર દરેક સૌભાગ્યવતી મહિલા, ઘરની કુંવારી કન્યાઓ અને પરિવારના કોઈપણ સભ્યએ હોળીની પવિત્ર અગ્નિમાં એક ગુપ્ત વસ્તુ અવશ્ય નાખવી જોઈએ. સંપૂર્ણ જગતની ભૂખ મિટાવનારી અને વૈભવ પ્રદાન કરનારી માતા લક્ષ્મી આ દિવસે હોળીની અગ્નિમાં દિવ્ય સ્વરૂપે વસે છે, અને જો કોઈપણ માતા બહેન કે શ્રદ્ધાળુ ભક્ત આ એક ગુપ્ત અને પવિત્ર વસ્તુ અગ્નિમાં સાચા હૃદયથી અર્પણ કરી દે તો તેના જીવનના તમામ કષ્ટો પળવારમાં દૂર થઈ જાય છે. માતા લક્ષ્મી સ્વયં તેનું ભાગ્ય ચમકાવી દે છે, તેના નસીબમાં ખુશીઓનો અખૂટ ભંડાર ભરી દે છે અને તેને કરોડપતિ તેમજ અત્યંત ધનવાન બનાવી દેવાની ક્ષમતા ધરાવે છે. આ કોઈ સામાન્ય રાત્રિ નથી, પરંતુ આ એ જ પવિત્ર અને પાવન ક્ષણ છે જ્યારે પરમ ભક્ત પ્રહલાદની રક્ષા માટે સ્વયં નારાયણ ભગવાન પ્રગટ થયા હતા અને અધર્મ પર ધર્મની મહાન વિજય થઈ હતી. આ ચમત્કારી અગ્નિ સમક્ષ સાચા અને પવિત્ર મનથી માંગવામાં આવેલી કોઈપણ મનોકામના સીધી ઈશ્વર સુધી પહોંચે છે. જો કોઈ વ્યક્તિ આ દિવ્ય રાત્રિના દુર્લભ અને ખાસ ઉપાયોને પોતાના જીવનમાં ઉતારવામાં નિષ્ફળ રહે છે, તો તે કદાચ ભવિષ્યમાં મોટી સફળતાથી વંચિત રહી જાય છે, કારણ કે જો વર્ષમાં એકવાર આવતી આ સિદ્ધ રાત્રિનો લાભ ન લઈ શકાયો તો પછી ક્યારે લઈ શકાશે? ધાર્મિક જ્ઞાન ચેનલના માધ્યમથી આજે અમે તમને એવા અતિ ગુપ્ત અને શાસ્ત્રોક્ત ઉપાયો વિશે વિસ્તારથી જણાવીશું, જેનાથી તમારા જીવનમાં અપાર ધન, સુખ અને સમૃદ્ધિનો એવો મહાસાગર ઉમટી પડશે, જેને સંભાળવો પણ મુશ્કેલ બની જશે. શાસ્ત્રોમાં પણ અત્યંત સ્પષ્ટ અને સચોટ શબ્દોમાં વર્ણન કરવામાં આવ્યું છે કે માતા લક્ષ્મી દ્વારા બતાવવામાં આવેલી આ ખાસ વસ્તુઓને અગ્નિદેવને સમર્પિત કરવાથી એટલું મોટું અને અકલ્પનીય ફળ પ્રાપ્ત થાય છે, જેની તમે તમારા જીવનમાં ક્યારેય સ્વપ્નમાં પણ કલ્પના નહીં કરી હોય. આ રાત્રિને નક્ષત્ર વિદ્યા અને તંત્રશાસ્ત્રમાં સિદ્ધિઓની રાત્રિ કહેવામાં આવે છે, જેમાં સકારાત્મક અને નકારાત્મક એમ બંને પ્રકારની ઉર્જાઓ વાતાવરણમાં અત્યંત સક્રિય હોય છે, અને તેથી જ ઋષિ મુનિઓથી લઈને તાંત્રિકો આ રાત્રિએ પોતાની મનોકામનાઓ પૂર્ણ કરવા માટે વિશેષ અનુષ્ઠાનો કરતા આવ્યા છે. હોલિકાની દિવ્ય અગ્નિમાં કેટલીક ચોક્કસ વસ્તુઓ અર્પણ કરવી અત્યંત શુભ અને ફળદાયી માનવામાં આવે છે, જ્યારે કેટલીક વસ્તુઓ ભૂલથી પણ નાખવી ન જોઈએ. સૌથી પહેલા આપણે એ જાણીએ કે અગ્નિમાં શું અર્પણ કરવું જોઈએ. હોળીની અગ્નિમાં શેરડી નાખવી એ અત્યંત શુભ ફળ પ્રદાન કરનારું માનવામાં આવે છે, પરંતુ એ વાતનું ખાસ અને વિશેષ ધ્યાન રાખવું જોઈએ કે શેરડીના નાના ટુકડા કરીને ક્યારેય અગ્નિમાં ન નાખવા જોઈએ. શેરડી આખી હોવી જોઈએ અને તેના પર લીલા પાંદડા હોવા ખૂબ જ જરૂરી છે, કારણ કે અધૂરી કે ખરાબ શેરડી અર્પણ કરવાથી પૂજા ક્યારેય સંપન્ન થતી નથી અને હોલિકા માતા ક્રોધિત થઈ શકે છે. શેરડીની સંખ્યા 5 કે 7ના ક્રમમાં હોવી જોઈએ. આ ઉપરાંત હોળીની અગ્નિમાં સૂકું નાળિયેર ચડાવવું એ તમામ વિઘ્નોને નષ્ટ કરનારો શ્રેષ્ઠ ઉપાય છે. યાદ રાખો કે નાળિયેર પાણીવાળું ન હોવું જોઈએ. હંમેશા સૂકું નાળિયેર જ અગ્નિમાં હોમવું જોઈએ. આ નાળિયેરને અગ્નિમાં પધરાવતા પહેલા તમારા સંપૂર્ણ પરિવારના દરેક સભ્યનો હાથ તેને સ્પર્શ કરાવવો જોઈએ અને ત્યારબાદ જ તેને હોળીની અગ્નિને સમર્પિત કરવું જોઈએ. આ એક એવો અચૂક પ્રયોગ છે જેનાથી ઘર પરિવારમાંથી તમામ પ્રકારના ક્લેશ, બીમારીઓ અને લડાઈ ઝઘડાઓ હંમેશા માટે સમાપ્ત થઈ જાય છે. પરિવારમાં અતૂટ સુખ શાંતિ વધે છે અને વર્ષો જૂની દરિદ્રતા ઘરની બહાર ફેંકાઈ જાય છે. સૂકું નાળિયેર અગ્નિમાં બળવાની સાથે જ હોલિકા માતા તમારી તમામ પરેશાનીઓને પોતાની સાથે ખેંચી લે છે અને અગ્નિ દેવતા અત્યંત પ્રસન્ન થઈને આશીર્વાદ પ્રદાન કરે છે. હોલિકા માતાને ઘરના શુદ્ધ ભોજનનો, ખાસ કરીને મીઠી ગુજિયા અથવા ગોળવાળી મીઠી રોટલીનો ભોગ અવશ્ય ધરાવવો જોઈએ. આ મીઠી રોટલી કે ગુજિયા હંમેશા 2ની સંખ્યામાં જ હોવા જોઈએ, 3ની સંખ્યામાં ક્યારેય અર્પણ ન કરવા જોઈએ. જે વ્યક્તિ આ મીઠાઈનો ભોગ લગાવે છે તેની દરેક મનોકામના માતા ખૂબ જ જલ્દી પૂર્ણ કરે છે. આ સાથે જ ઘઉંની ડુંડી કે ખેતરમાં ઉગાવેલો નવો પાક, ચોખા અને કાચો પાપડ પણ હોલિકા અગ્નિમાં અર્પણ કરવાથી ઘરમાં ક્યારેય અન્ન અને ધનની કમી આવતી નથી અને અન્નપૂર્ણા માતાનો કાયમી વાસ રહે છે. જેટલું મહત્વ શુભ વસ્તુઓ અર્પણ કરવાનું છે,
તેટલું જ મહત્વ એ જાણવાનું છે કે હોળીની અગ્નિમાં કઈ વસ્તુઓ ક્યારેય ન નાખવી જોઈએ. ઘણા લોકો અજ્ઞાનતાના કારણે હોળીની પવિત્ર અગ્નિમાં જૂના કપડાં, ઘરનો કચરો કે પ્લાસ્ટિકની નકામી વસ્તુઓ બાળી દેતા હોય છે, જે શાસ્ત્રો અનુસાર એક ભયંકર પાપ સમાન છે અને તેને અત્યંત અશુભ માનવામાં આવે છે. આવું કરવાથી હોળીની અગ્નિમાંથી દુર્ગંધ ઉત્પન્ન થાય છે અને આસપાસનું સમગ્ર વાતાવરણ અને ઉર્જા અપવિત્ર બની જાય છે, જેનાથી દેવીય શક્તિઓ નારાજ થાય છે. હોળી પ્રગટાવવા માટે માત્ર ગાયના છાણમાંથી બનેલા શુદ્ધ છાણા અને સૂકા લાકડાનો જ ઉપયોગ કરવો જોઈએ. અગ્નિ પ્રગટાવવા માટે ક્યારેય પણ પેટ્રોલ, કેરોસીન કે અન્ય કોઈપણ પ્રકારના હાનિકારક કેમિકલનો ઉપયોગ ન કરવો જોઈએ. જરૂર પડે તો માત્ર શુદ્ધ તેલનો જ પ્રયોગ કરી શકાય. હોલિકા દહનના દિવસે મહિલાઓએ અને વિશેષ કરીને યુવતીઓએ પોતાના વાળ ક્યારેય ખુલ્લા રાખીને હોલિકાની પૂજા કરવા કે અગ્નિના દર્શન કરવા ન જવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આ રાત્રિએ નકારાત્મક અને આસુરી શક્તિઓ તેમના ચરમ પર હોય છે અને ખુલ્લા વાળ આવી નકારાત્મક ઉર્જાઓને ખૂબ જ ઝડપથી પોતાની તરફ આકર્ષિત કરે છે. તેથી વાળ હંમેશા વ્યવસ્થિત રીતે બાંધીને જ પૂજા સ્થળે જવું. જો કોઈ સ્ત્રી માસિક ધર્મનું પાલન કરી રહી હોય તો તેણે હોળીની અગ્નિ પ્રગટાવવામાં ભાગ ન લેવો જોઈએ અને પૂજાથી દૂર રહેવું જોઈએ. આ ઉપરાંત ગર્ભવતી મહિલાઓએ પણ હોલિકાની અગ્નિની બહુ નજીક ન જવું જોઈએ, કારણ કે અગ્નિની પ્રચંડ ઉર્જા ગર્ભમાં રહેલા શિશુ પર નકારાત્મક પ્રભાવ પાડી શકે છે. આ પવિત્ર દિવસે સફેદ વસ્તુઓની લેવડ દેવડ પર પણ ખાસ મનાઈ છે. હોળીના દિવસે ક્યારેય કોઈને દૂધ, દહીં, ચોખા, મીઠું કે સફેદ કપડું ઉધાર ન આપવું જોઈએ અને કોઈની પાસેથી આવી સફેદ વસ્તુઓ લેવી પણ ન જોઈએ. આ દિવસે અનેક લોકો તાંત્રિક ક્રિયાઓ કરતા હોય છે અને આવી વસ્તુઓ લેવાથી તેમના ઘરની નકારાત્મકતા તમારા ઘરમાં પ્રવેશી શકે છે, જેનાથી તમારો હસતો રમતો પરિવાર બરબાદ થઈ શકે છે. આ દિવસે ક્યારેય પણ ભૂલથી માંસ કે મદિરાનું સેવન કરીને અગ્નિની પાસે ન જવું જોઈએ. જે વ્યક્તિ આવું કરે છે તેને મહાપાપ લાગે છે અને તેને જીવનમાં અનેક કષ્ટો ભોગવવા પડે છે. સૌથી અગત્યની વાત એ છે કે આ દિવસે ક્યારેય કોઈ પણ સ્ત્રીનું, ખાસ કરીને પોતાની બહેન કે દીકરીનું અપમાન ન કરવું જોઈએ કે તેને અપશબ્દો ન કહેવા જોઈએ અને કોઈ પણ સ્ત્રી પર ખરાબ નજર ન નાખવી જોઈએ, કારણ કે આમ કરવાથી હોલિકા માતા અત્યંત ક્રોધિત થાય છે અને તે વ્યક્તિના પુણ્યો નષ્ટ થઈ જાય છે. જીવનની મોટી મોટી સમસ્યાઓ અને વિશેષ કરીને ધનની અછત દૂર કરવા માટે હોલિકા દહનની રાત્રિએ કેટલાક અચૂક અને ગુપ્ત ઉપાયો કરવામાં આવે છે, જેનું પરિણામ 100% મળે છે. જો તમારા ઘરમાં આર્થિક તંગી છે અને ધન ટકતું નથી, તો હોલિકા દહનના દિવસે અગ્નિ પ્રગટાવતા પહેલા તેમાં થોડું સિંદૂર નાખીને શ્રી નમઃ મંત્રનો ઉચ્ચારણ કરવો જોઈએ. આ મહાલક્ષ્મીનો સિદ્ધ મંત્ર છે, જે ગરીબીનો નાશ કરે છે. હોલિકા દહન પૂર્ણ થયા બાદ જ્યારે અગ્નિ શાંત થઈ જાય ત્યારે તેની પવિત્ર રાખ કે ભસ્મ પોતાના ઘરે અવશ્ય લાવવી જોઈએ. આ ભસ્મને ઘરના તમામ ખૂણાઓમાં છાંટવાથી કે બીજા દિવસે પાણીમાં ભેળવીને આખા ઘરમાં પોતું કરવાથી ઘરમાં પ્રવેશેલી તમામ નકારાત્મક શક્તિઓ, મેલી વિદ્યા કે ખરાબ નજરની અસર મૂળમાંથી નષ્ટ થઈ જાય છે. આ ભસ્મને ઘરના તમામ સભ્યો અને ખાસ કરીને નાના બાળકોના મસ્તક પર લગાવવાથી તેમને ક્યારેય કોઈની ખરાબ નજર લાગતી નથી. ધન વૃદ્ધિ માટે આ પવિત્ર ભસ્મને એક નાના કાગળની પડીકીમાં કે સાફ કપડામાં બાંધીને તમે જ્યાં પૈસા રાખો છો તે તિજોરીમાં કે તમારા ઘરના મંદિરમાં મૂકી દેવાથી કાયમ માટે ધનનું આગમન થતું રહે છે. જો નોકરી કે વેપારમાં પ્રગતિ ન થઈ રહી હોય તો 21 ગોમતી ચક્ર લઈને હોલિકા દહનની રાત્રિએ કોઈ શિવ મંદિરમાં જઈને શિવલિંગ પર શ્રદ્ધાપૂર્વક અર્પણ કરી દેવાથી ધંધામાં અચાનક મોટો ઉછાળો આવે છે. લાલ મરચાના ઉપાયો પણ આ રાત્રિએ અત્યંત પ્રભાવશાળી સાબિત થાય છે. જો તમે કોઈ ઇન્ટરવ્યૂ માટે કે કોઈ ખૂબ જ મહત્વના શુભ કાર્ય માટે ઘરની બહાર જઈ રહ્યા છો, તો ઘરના ઉંબરા પર 5 લાલ મરચાં રાખીને બહાર નીકળતી વખતે તેના પર પગ મૂકીને આગળ વધવાથી કાર્યમાં 100% સફળતા મળે છે. જો તમારા કામમાં સતત અડચણો આવતી હોય તો શનિવારની રાત્રે સૂતા પહેલા 1 ગ્લાસ પાણીમાં થોડા સૂકા લાલ મરચાના બીજ નાખીને તેને તમારા ઓશિકા પાસે રાખીને સૂઈ જાઓ અને સવારે ઉઠીને તે પાણી ભરેલા ગ્લાસને તમારા માથા પરથી ડાબા હાથ વડે 7 વાર ઉલટો ફેરવીને ઘરની બહાર દૂર ફેંકી આવો. આ દરમિયાન પાછળ વળીને બિલકુલ ન જોવું. આ ઉપાયથી તમારા પર છવાયેલી તમામ નકારાત્મકતા દૂર થઈ જશે, મન શાંત થશે અને કાર્યોમાં આવતી અડચણો આપમેળે દૂર થઈ જશે. તિજોરીને કાયમ માટે ધનથી ભરેલી રાખવા માટે
5 આખા લાલ મરચાંને એક સાફ લાલ કપડામાં બાંધીને માતા લક્ષ્મીનું સ્મરણ કરતા કરતા તિજોરીમાં મૂકી દેવાથી પૈસાની આવક વધે છે. જો તમને એવો ડર હોય કે તમારા કોઈ શત્રુએ તમારા પર કોઈ ટોટકો કે કાળો જાદુ કર્યો છે, તો 5 લાલ મરચાં, થોડી પીળી સરસવ અને થોડું મીઠું લઈને તે દુશ્મનનું નામ લેતા લેતા પીડિત વ્યક્તિના માથા પરથી 7 વાર ઉતારીને તેને ઘરની બહાર સળગાવી દેવાથી શત્રુની તમામ ચાલ નિષ્ફળ થઈ જાય છે અને માંદગી પણ દૂર થાય છે. બીમાર વ્યક્તિના ખાટલા નીચે એક વાડકીમાં લાલ મરચાં રાખવાથી તેની આસપાસની નકારાત્મક ઉર્જા શોષાઈ જાય છે અને તે ઝડપથી સાજો થવા લાગે છે. જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ આ વર્ષનું હોલિકા દહન અત્યંત ઐતિહાસિક અને પ્રભાવશાળી રહેવાનું છે, કારણ કે ગ્રહ અને નક્ષત્રોની વિશેષ સ્થિતિઓ સર્જાઈ રહી છે. હોળીના પવિત્ર અવસર પર શનિ ગ્રહ 30 વર્ષ પછી પોતાની સ્વરાશિ કુંભમાં અને દેવગુરુ બૃહસ્પતિ 12 વર્ષ પછી પોતાની સ્વરાશિ મીનમાં બિરાજમાન રહેશે. આ ઉપરાંત સૂર્ય, બુધ અને શનિની યુતિથી ત્રિગ્રહી યોગ અને અમૃત સિદ્ધિ યોગ બની રહ્યો છે, જેની સાથે ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણનો પણ દુર્લભ સંયોગ બની રહ્યો છે. આ તમામ જ્યોતિષીય ઘટનાઓના કારણે એવી 6 રાશિઓ છે જેમનું ભાગ્ય આ હોલિકા દહન પછી સંપૂર્ણપણે બદલાઈ જશે અને તેમની સૂતેલી કિસ્મત જાગી જશે. સૌથી પહેલા વાત કરીએ મેષ રાશિની, તો મેષ રાશિના જાતકોને તેમના દરેક નવા કાર્યોમાં અભૂતપૂર્વ સફળતા મળવાની પૂરી સંભાવના છે. જો કે તેમણે બિનજરૂરી ખર્ચાઓ પર કાબૂ રાખવો પડશે અને શારીરિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. મેષ રાશિના લોકોએ શિવ મંત્રનો જાપ કરવો અને મંદિરમાં લાડુનો ભોગ લગાવવો ખૂબ જ ફળદાયી રહેશે. બીમારીઓને દૂર કરવા માટે મેષ રાશિના જાતકોએ હોળીની રાખ હાથમાં લઈને 108 વાર હે હોલિકા માતા મને સદ્બુદ્ધિ આપો મંત્રનો જાપ કરીને પોતાની મનોકામના જણાવવી જોઈએ, જેથી તમામ દુઃખો દૂર થાય છે. વૃષભ રાશિના જાતકો માટે આ અમૃત સિદ્ધિ યોગ વ્યવસાયિક અને આર્થિક દ્રષ્ટિએ જબરદસ્ત લાભ અપાવનારો સાબિત થશે. તેમના અટકેલા તમામ સરકારી કે ખાનગી કાર્યો પૂર્ણ થશે અને ગૃહસ્થ જીવનમાં અપાર શાંતિ આવશે. વૃષભ રાશિના લોકોએ હોળી પ્રગટાવતી વખતે ભગવાન વિષ્ણુના મહામંત્ર ઓમ ભગવતે વાસુદેવાય નમઃ નો 7 વાર જાપ કરીને પોતાની ઈચ્છા વ્યક્ત કરવી જોઈએ અને ગરીબોને ચોખા તથા દહીંનું દાન કરવું જોઈએ. મિથુન રાશિવાળા લોકો માટે આ સમય અત્યંત ખાસ છે, કારણ કે તેમને ભાગીદારીવાળા ધંધામાં મોટો આર્થિક લાભ મળશે. સગા સંબંધીઓ સાથેના સંબંધો મધુર બનશે અને તેમના પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા વરસશે. મિથુન રાશિના જાતકોએ હોળીની ભસ્મને પોતાના મસ્તક પર લગાવવી અને કાગળમાં પડીકી વાળીને ઘરના પૂજા ઘરમાં મૂકી દેવી તેમજ મગની દાળનું દાન કરવું તેમના માટે શુભ રહેશે. કર્ક રાશિના લોકો માટે આ યોગ મિશ્ર ફળદાયી રહેશે. તેમણે આ સમય દરમિયાન ખૂબ જ શાંતિ રાખવી અને આવેશમાં આવીને કોઈની પણ સાથે સામાજિક કે પારિવારિક વિવાદ ન કરવો. સંતાન તરફથી તેમને કોઈ સારા સમાચાર મળી શકે છે અને શાંતિ જાળવી રાખવા માટે તેમણે ભગવાન શિવનો રુદ્રાભિષેક અને શનિદેવના મંત્રોનો જાપ અવશ્ય કરવો જોઈએ. કુંભ રાશિના જાતકોએ આ સમયગાળામાં અત્યંત સાવધાની રાખવાની જરૂર છે. તેમનું મન ચંચળ રહી શકે છે, તેથી કોઈ ઉતાવળિયો નિર્ણય ન લેવો, જેનાથી લાભની જગ્યાએ મોટું નુકસાન થઈ જાય. કુંભ રાશિના લોકોએ પોતાના ભાગ્યના દરવાજા ખોલવા માટે હોલિકા દહનના સમયે ઘરની આસપાસ ફરતી ગાય માતાને 2 મીઠી રોટલી અને ગોળ અવશ્ય ખવડાવવા જોઈએ. આ નાનો એવો ઉપાય તેમના જીવનમાં અદ્ભુત ચમત્કાર સર્જી શકે છે. અંતમાં તુલા રાશિના લોકો માટે આ અમૃત સિદ્ધિ યોગ એક વરદાન સાબિત થશે. તેમને કામકાજમાં વૃદ્ધિ જોવા મળશે, નોકરીમાં પ્રમોશનની તકો ઊભી થશે અને સહકર્મીઓ તરફથી પૂરો સહકાર મળશે. તુલા રાશિના લોકોએ દરરોજ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો અને દૂધ તથા ચોખાનું દાન કરવું અત્યંત ઉત્તમ અને લાભદાયી રહેશે. આ પવિત્ર દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મીની અસીમ કૃપા પ્રાપ્ત કરવા માટે દરેક શ્રદ્ધાળુએ આખો દિવસ મન અને કર્મથી સંપૂર્ણ સંયમ જાળવવો જોઈએ, પવિત્ર વિચારો રાખવા જોઈએ અને શક્ય હોય તો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ. ધાર્મિક જ્ઞાન ચેનલના માધ્યમથી આપવામાં આવેલી આ જ્ઞાનવર્ધક અને અત્યંત દુર્લભ માહિતી જો તમને તમારા જીવન માટે ઉપયોગી અને કલ્યાણકારી લાગી હોય તો અમારા આ વિડીયોને અવશ્ય લાઇક કરો, તમારા સ્નેહીજનો સાથે તેને શેર કરો અને અમારી ધાર્મિક જ્ઞાન ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ભૂલતા.
કોમેન્ટ બોક્સમાં અત્યંત ભાવપૂર્વક જય શ્રી વિષ્ણુ, જય હોલિકા માતા, જય માતા લક્ષ્મી, ભક્ત પ્રહલાદની જય અવશ્ય લખજો, જેથી માતા લક્ષ્મીના સીધા આશીર્વાદ તમારા પરિવાર પર વરસી શકે અને તમારા ઘરમાં કાયમ માટે ધન, ધાન્ય અને ખુશીઓનો વાસ રહે.